ગઈકાલે થાનગઢ ખાતે આવેલ મગફળીના ગોડાઉનની અંદર છે આગ લાગવાની ઘટના બની હતી। આ આગ છે એ ગઈકાલે 10 થી 10:30ની આસપાસ લાગી હતી। જેવા જ હકીકત મળી ત્યારે તાત્કાલિક મામલાદાર થાનગઢ સ્થળ ઉપર પહોંચ્યા। ત્યારબાદ હું પણ ટૂંક સમયની અંદર અમારી ટીમ સાથે છે એ જ્યાં આગની ઘટના બની ત્યાં પહોંચ્યા અને ફાયર ફાઇટરની જે મદદ લેવાની હતી તાત્કાલિક ફાયર ફાઇટરોની મદદ લીધી અને રાજકોટથી પણ ફાયર ફાઇટર બોલાવવાની જરૂર પડી તો આજુબાજુના મોરબી, હળવદ જેમ જરૂર પડી તેમ ફાયર ફાઇટરોની ટીમો વધારતા ગયા અને 10 જેવા ફાયર ફાઇટરોની ટીમો છે એ કામે લગાડવામાં આવી। એમાં 5 છે એ મોટા ફાયર ફાઇટર હતા અને 5 છે મિની ફાયર ફાઇટર હતા। નજીકમાં જે પાણીનો સોર્સ છે પાણીના સોર્સનો ઉપયોગ કરી અને આગને રાત્રે 11 વાગે છે એ સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધી। ત્યારબાદ છે એ કુલિંગ પ્રોસેસ ચાલુ કરવામાં આવી। એ એટલા માટે કે આ મગફળી છે એ મગફળીની અંદર જે પહેલાં છે બારદન બળ્યા ઉપરથી અને બારદન બળ્યા પછી અંદર જે મગફળીના પોતરા હોય છે ત્યાં જે આગ ઉપર લાગી તો એના લીધે ધુમાડો સતત નીકળતો હતો। તો એ સંપૂર્ણ કાબૂમાં લેવા માટે કુલિંગ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી હોય છે। એટલે 11 થી અત્યાર સુધી છે એ સંપૂર્ણ કુલિંગ પ્રોસેસ ચાલી અને કુલિંગ પ્રોસેસ પણ 100% પૂર્ણ થઈ છે। અત્યારે જે જથ્થો શેપ છે એ શેપ જથ્થાને શિફ્ટિંગ કરવાની અને જે કોઈ બારદનને અફેક્ટ જ નથી થયા એવા બારદોનને પણ સેપરેટ કરવાની કામગીરી ચાલુમાં છે। આના માટે 2 હિટાચી મશીન છે, 4 ડમ્પર છે, 2 રોલર છે અને જુદી લેબરની ટીમો બનાવીને એ પણ કામગીરી ચાલુ કરી છે। નુકસાનની અંદર વાત કરીએ તો 15 થી 20% દાણાને નુકસાન થયું છે। બાકીનો 80% જથ્થો છે એ એકદમ સેફ છે। એટલા માટે કે ખાલી ઉપર જે મગફળીના ફોતરા અને જે બારદન આવે છે એને જ આગ પહોંચી છે। અંદર જે દાણો છે એ દાણાને કોઈ અસર થઈ નથી। જે દાણો કોયલો થયો છે એ નાનો દાણો જે હોય છે એ કોયલો થયો છે અને એ જો અંદાજવામાં આવે તો 15 થી 20% એ દાણાને નુકસાન થયું છે। બાકીનો તમામ જથ્થો છે એ સેફ છે।